राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। ખૂબ આનંદ છે, આનંદ સમાતો નથી. ભાગ્યમાં નહોતું ને સંતતિ મળી, ઘરે લઈને આવ્યા. પણ જેના જન્મમાં જ છલ કપટ હોય એના લક્ષણો પ્રગટ થવા લાગ્યા. બાળક મોટું થયું અને છલ કપટથી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું. નાના નાના બાળકોને મારી નાખનારું થયું, કૂવામાં ફેંકી દે, મડદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું, એવો પાપી થયો. માને આવી ગ્લાની, આત્મઘાત કરી લીધો માતાએ. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુને ત્યાં ગયા છે. આત્મદેવને થયું, અરે આવી સંતતિ કરતા સંતતિ ન થઈ હોત તો સારું થાય. શું કરું? ગૌકર્ણજી આવ્યા ગામમાં. જોઉં કે પિતાજીને આટલી ઉંમર થઈ, હજી સંસાર આસક્તિ ગઈ નથી. હજી આ બધામાં મન જોડીને પોતાના જીવને બાળી રહ્યા છે. હવે તો ભક્તિ કરવાનો સમય આવ્યો છે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે ને એમ એનું જીવન ચાલે છે. કોઈ કોઈનું ચલાવી શકતું નથી ને કોઈ કોઈનું રોકી શકતું નથી. ઘણીવાર એના ભાગ્યમાં આપણે નિમિત્ત તો હોઈએ છે, પણ એનું ચલાવનારા આપણે નથી હોતા. ભગવાન ઘણીવાર કોઈના જીવન માટે આપણને નિમિત્ત કરતો હોય છે, પણ નિમિત્ત બનેલા વ્યક્તિએ ક્યારે એવું નહીં વિચારવું કે હું આનું પૂરું કરું છું, હું આનું ચલાવું છું. એને તો હંમેશા એમ જ વિચારવું, હું માધ્યમ છું. ભગવાને મને માધ્યમ બનાવ્યો. જો હું ન બન્યો હોત તો ભગવાન બીજા કોઈને પસંદ કરી લેત, પણ એના ભાગ્યમાં જેટલું છે એટલું તો એના સુધી પહોંચવાનું જ છે. અરે એક ઝૂંપડામાં પણ 5 કન્યાઓ નાની નાની જન્મ લેતી હોય, ખાવાના ફાફા હોય, તોય મોટી થાય, બધા પરણી જાય, બધાનું જીવન પૂરું ચાલે છે. કોઈનાથી કંઈ અટકતું નથી. અને મોટા મોટા કુટુંબમાં રહેલા લોકો ચિંતા કરી કરીને અડધા થઈ જાય. પેલો ઝૂંપડાવાળો નિશ્ચિંત થઈને ફરતો હોય અને જેને ત્યાં બધું હોય એ ચિંતામાં અડધો થઈ જતો. ચલાવનારો પરમાત્મા છે, આ ભરોસો રાખો. ભાગવત સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રૂપે બેસી જવી જોઈએ, આ બધું જ કરનારો ભગવાન છે. દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે, અને જે લખ્યું છે એના સુધી ભગવાન પહોંચાડી જ દેવાના છે. થયું, પિતાજી હજી આસક્ત છે. ગૌકર્ણજી આવ્યા આત્મદેવ પાસે. પિતાજી, હવે ભક્તિ કરવાનો સમય આવ્યો છે. કોની રાહ જુઓ છો? કોની પ્રતીક્ષા કરો છો? અત્યાર સુધી સંસાર સાચવવામાં જીવન ગયું. હવે ગડપણનો સમય પોતાના માટે જીવવાનો સમય છે. ગડપણનો સમય એટલે કે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પણ આખી જિંદગી જે અનુભવો લીધા એને વાગોળતા વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય. ગડપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય. બાળપણ ભણવામાં ગયું, વિવાહ થયા, બાળકો થયા, એને સાચવવામાં ભોગ આપ્યો, આખી જિંદગી બધાને સેટ કરતા જ રહ્યા, પણ પોતે હંમેશા અપસેટ રહ્યા. એટલે બધું સાહિત્યકારો કહે ને કે માણસના ઘરે બધા જ સેટ હોય, ટીવી સેટ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ ટેબલ સેટ હોય, પણ પોતે હંમેશા અપસેટ જ રહેતો હોય. પોતે સેટ ક્યારે ન થાય. હવે મારા માટે મારે જીવવું છે, મારા આત્મોદ્ધાર માટે મારે જીવવું છે. બહુ કર્યું બધાનું, હવે બધાને પોતપોતાની રીતે જીવવાનું. હા, નજર રાખે, સમય થાય ત્યારે સલાહ આપે. કઈ રીતે સન્માનથી જીવવું એ માણસના પોતાના ઉપર છે. ક્યારે કહેવું ને ક્યારે નહીં કહેવું, ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહેવું ને ક્યારે ધીમે રહીને પાછા પોતાના રૂમમાં આવી જવું. આ વિવેક તો દરેકે પોતાએ શીખવાનો છે. દરેક વાતમાં ઘરના કેન્દ્રમાં જ રહેવું એ આવશ્યક નથી હોતું. નિર્ણયો આખી જિંદગી લીધા, હા, એક ટેકાનો હાથે રાખીએ કે જેથી કોઈ પડી ન જાય, પણ પછી એને ચાલતા કરવાના છે. ચાલશે તો ચાલતા શીખશે. કહું પિતાજી, સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા
સેવા કથા રસમહો नितराम पिबत्वम। बड़ा सुंदर उपदेश देते हुए गौकर्ण जी ने समझाया, पिताजी अब अपने लिए जियो, अपने आत्मोद्धार के लिए जियो। धर्म भजस्व सततम त्यज लोक धर्मा। ધર્મનું સતત આરાધન કરી લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડો, ધીરે ધીરે પોતાને સમેટતા જાઓ। જેમ કરોળિયો જાળ ફેલાવે ને પાછો કામ થઈ જાય તો સમેટી પણ લે, માણસની તકલીફ એ છે જાળ ફેલાવતા એને આવડે છે પણ સમેટતા નથી આવડતું। ક્યારે કરોળિયો પોતાના જાળમાં ફસાતો નથી, માણસ પોતે પોતાની જાળમાં ફસાઈ જાય। ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मा। લૌકિક ધર્મોને છોડો। હવે લગ્નમાં આવા કંકોત્રી આવી છે તો કહી દો બાળકો હવે તમે જઈ આવો। દરેક જગ્યાએ આપણી જ ઉપસ્થિતિ હોવી જરૂરી નથી। હવે આપણને આપણો ખૂણો ગોતતા આવડવું જોઈએ। હવે મારે શું કરવું છે, હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે એ દરેકે નક્કી કરવી જોઈએ। બાળપણમાં જુદી હોય, યુવાનીમાં જુદી હોય, અને હવે જ્યારે ઉંમર થવા આવી છે, 60 ને પાર થયા છે, હવે મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ? જીવનમાં એવા જ નિર્ણયો લો જેથી તમારું ઘડપણ સારું જાય, ઉત્તમ રીતે જાય। કારણ કે હવેનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય છે। હા, સંસારની જવાબદારીઓથી ભાગવાની વાત નથી, પણ જવાબદારીઓ હવે ધીમે ધીમે બીજાને આપવાની વાત છે। એક છે જવાબદારીઓથી બચવું, બીજું છે જવાબદારીઓથી ભાગવું, અને ત્રીજું છે જવાબદારીઓ હવે બીજાને આપવી, સુપ્રત કરવી। આ રીતે આપણી પરંપરા, આ રીતે આપણો પરિવારનો રિવાજ અને આ આપણી કુળ પરંપરા, બસ એ મોભોતું જાળવી રાખજે બેટા। એવા આશીર્વાદ આપી અને એ પરંપરા અને રિવાજોને સાચવે। પોતાની પરિવારની કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા ધીરે ધીરે કરવી। કારણ કે બાળપણ અને ઘડપણ બંનેના તમે જોશો તો બંનેની શરૂઆત એક સરખી જ થાય। ઘૂંટણથી ચાલતો થાય એટલે સમજી લેવું કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી લેવું કે પહેલા 2 પગથિયાઓ કૂદકા મારી મારીને આગળ જતા હોઈએ, પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે એટલે સમજી જવું। જેમ નાનકડું બાળક જન્મે ને, હજી નવજાત હોય એટલે ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી લઈને જો કાકા આયા, જો મામા આયા, જો દાદા આયા। એ રીતે માણસની છેલ્લી ઘડી આવે ને, અને હોસ્પિટલના ખાટલામાં સૂતો હોય એટલે પાછા મહેમાન મળવા આવે, હલા જો કાકા આવી ગયા, જો આંખો ખોલો મામા આવી ગયા। પાછું એ જ થાય કે બાળક નાનું હોય ને એટલે માં સમજાવે કે જો બેટા આમ ના ખવાય, આમ ખવાય, અરે આવું ના બોલાય, બધાની વચ્ચે આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય। એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય એટલે કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય, બા આ રીતે ના ખવાય, આમ ખવાય। આ દુનિયા તો ગોળ છે, બધું ફરી ફરીને પાછું આવે છે, અને એટલા માટે જે આપ્યું છે એ ફરીને પાછું આવશે। સન્માન માણસે પોતાની જાતે, જો અમુક વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની હોય। પ્રેમ માંગો મજા જ ના આવે, એ તો મેળવવાનો હોય। સન્માન માંગો મજા જ ના આવે, એ તો સન્માનીય બનવું પડે, મેળવવાનું। અમુક વસ્તુ મેળવવાની હોય, એ માંગવીને મળે એમાં મજા જ નથી। સન્માનીય થવું પડે, આદરણીય થવું પડે। આપણા પરિવારના આદર્શ રૂપે આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવી પડે। શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ ધર્મની, સત્કર્મની વાત નીકળશે તો આપણી સંતતિઓ આપણને યાદ કરશે કે પપ્પા જેવું મારે કરવું છે, મારે મમ્મી જેવું કરવું છે। જ્યારે આપણે આપણી પ્રેરણા, કારણ કે આપણે કાયમ માટે પરિવારમાં રહેવાના નથી, પણ આપણી પ્રેરણાઓ કાયમ માટે આપણા કુળમાં રહેવી જોઈએ। આજે પણ કંઈક સારું થાય તો કેવા આપણા વડીલોને યાદ કરીએ આપણે, કે અમારા દાદા મરજાદી હતા, બા આમ મરજાદી હતા, કઈ રીતે ધર્મ પાળતા, એની પ્રેરણા લઈએ। લોકસ તદનુ વર્તતે, ગીતાજીમાં પણ કહ્યું ને, લોકો અનુવર્તન કરનારા છે। અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું, પ્રેરણા આપવી। કારણ કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર હોય છે, પણ પ્રેરણા આપવા માટે આખા જીવનનો ભોગ આપવો પડતો હોય છે। ત્યારે આપણે પ્રેરણારૂપ
પરિવાર, કુટુંબ અને સમાજ માટે બનતા હોઈએ છીએ. આજે પ્રેરણાઓ સમાજમાંથી ધીમે ધીમે ખતમ થઈ રહી છે અને એટલા માટે આવતી પેઢીને પ્રેરણાઓ નથી મળતી. આપણે એમ કહીએ કે હવે આવતી જનરેશનને દિશા નથી, ભટકી રહી છે. એનું મૂળ કારણ કોઈ બગડ્યું છે એમ નહીં, સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે, આદર્શો ખતમ થઈ રહ્યા છે, આઈડિયલો જઈ રહ્યા છે. અને જ્યારે સમાજમાં આઈડિયલો ન રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે છે. અને એટલા માટે હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જરૂરી નથી કે કોઈ આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય. જ્યારે સામાજિક સંસ્થાઓ છે એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું જ સન્માન નહીં, પણ કોઈ પારિવારિક રૂપે કોઈ કુટુંબનો મોભી બની આખા કુટુંબને ભેગો રાખીને જીવ્યો હોય તો એનું એક દાદા તરીકેનું સન્માન થવું જોઈએ, કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ, આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ, આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ, જેથી આવતી પેઢીને પરિવારમાં આઈડિયલ કેમ બનવું એની પ્રેરણાઓ સમાજમાં મળે. કારણ કે આપણે બધા જ સામાજિક પ્રાણીઓ છે અને સંબંધોથી ગૂંથાયેલા છીએ. કેવલ ધંધો કરીને સમાજ ચાલતો નથી, કેવલ આર્થિક વિકાસ જ સમાજનો વિકાસ નથી. જો સાંસ્કૃતિક, સામાજિક અને પારિવારિક વિકાસ ન કરી શક્યા તો એ પણ સમાજની એક કમી જ રહી જશે. અને એટલા માટે સામાજિક સંસ્થાઓએ કેવલ ધંધામાં સફળ થયા એનું જ સન્માન નહીં, પણ જે પારિવારિક રૂપે સફળ થયા હોય એવા એક એક કેટેગરીઓ નક્કી કરી એ કેટેગરીમાં સિલેક્ટ કરો અને એમના સન્માનો કરો. જો આવતી પેઢીને પ્રેરણા મળે છે કે નહીં, એને એમ થાય કે માં કેવી હોય, પિતા કેવા હોય, વહુ કેવી હોય, દીકરો કેવો હોય, એમના સન્માન થવા જોઈએ. શ્રેષ્ઠ રૂપે જે પરિવારમાં રહ્યા હોય, જો આવું શરૂ થઈ જાય સમાજમાં તો લોકોને આઈડિયલ મળી જશે, લોકો પ્રેરણા લેવા લાગશે. અહીંયા કહેવા લાગ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. गौकर्ण जी ने कहा, पिताजी साधु पुरुषों का संग करो, सज्जन लोगों का संग કરો. અમુક ઉંમર થાય, સમય હોય, પણ એ સમય વેડફવા માટે મને નથી મળ્યો એ હંમેશા ધ્યાન રાખજો. નહીં તો ઘણી વાર વડીલો રિટાયર્ડ થયો, હવે તો ટાઈમ જ છે. સમય વધારાનો નથી, સમયને સફળ કરતા શીખો. તમને યુવાનીમાં ઘણી ઈચ્છા હતી કે સારા પુસ્તકો વાંચું, પણ ધંધામાં અને પરિવારને સાચવવામાં ક્યારેય મોકો જ ન મળે. તમને યુવાનીમાં ઘણું હતું કે હું સંગીત શીખું, પણ ક્યારે પરિવારની જવાબદારીઓમાં તમને શીખવાનો મોકો જ ન મળ્યો. આ બધું જે બાકી રહી ગયું ને એ હવે પૂરો કરવાનો સમય આવ્યો છે. ઘડપણ અને વૃદ્ધાવસ્થા એટલે પોતાની ઈચ્છાઓ પૂરું કરવાનો સમય, પણ એના કેન્દ્રમાં ભગવાનને રાખો તો તમારું સંગીત થશે અને એ ભક્તિ પણ બની જશે, ઉદ્ધારનું કારણ પણ બની જશે. ઉત્તમ પ્રેરણાઓ લો. સેવસ્વ સાધુ પુરુષાન. અમુક ઉંમર થાય એટલે કોઈ એક સદગુરુને ગોતી અને એના સંગમાં લાગી જાઓ. જે પણ તમે સમય, સહાયતા, તમારું સામર્થ્યની જે તમારું હોય, જે રીતે પણ એમની સાથે જોડાઈ શકતા હો એ રીતે એના સત્કાર્યમાં જોડાઈ જાઓ. એનાથી શું થશે? તમારું અંતઃકરણ પવિત્ર થશે અને ઉત્તમ વિચારો તમારા મનમાં જોડાવા લાગશે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. હવે કામનાઓને, તૃષ્ણાઓને ધીરે ધીરે ત્યાગતા જાઓ. હવે મારે આ બધામાં પડવું નથી, હવે મારે મારા જીવનને સફળ કરવું છે, સાર્થક કરવું છે. અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા. આગળ બહુ સુંદર વાત કરતા ગોકર્ણજીએ કહ્યું કે પિતાજી હવે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે અમુક ઉંમર પછી આ વધી જાય. ઓલવેઝ આપણે બધાને જજ કરતા ફરીએ. આ સારો છે, આ ખરાબ છે, આની જોડે ના જતો, આ ખરાબ. જો પાછું એક વિચિત્ર વાત એ છે કે હંમેશા ભગવાન માતા પિતાને કોઈ એવી અલૌકિક શક્તિ આપી દેતું હોય છે કે એના દીકરાના ફ્રેન્ડ સર્કલમાં કોણ સારું અને કોણ ખરાબ એ મા બાપને કુદરતી ખબર પડી જતી હોય છે. અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ કે જ્યારે મા બાપ કોઈના માટે એમ કહે કે બેટા આનાથી ચેતજે, તો હંમેશા એનાથી ચેતતા રહેજો, કારણ કે ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિ તમારું નુકસાન પહોંચાડશે. આ એક કુદરતી શક્તિ પરમાત્મા માતા પિતાને આપી દેતા હોય, અને એ શક્તિ મળે છે તમારા પ્રત્યે એને પ્રેમ છે એને કારણે, નફરતને કારણે નહીં.
તમે નથી ગમતા એને કારણે નહીં, કે તમને રોકવા છે એને કારણે નહીં. તમારા પ્રત્યે એમને જે અથાગ પ્રેમ છે એ પ્રેમ એને આ શક્તિ આપે છે, કે એને એવી દૃષ્ટિ મળે છે કે ઓળખી લે છે આ તારા માટે સારો નથી. અને એટલા માટે બને તો વડીલોની વાત માનવામાં આપણું કલ્યાણ જ છે. કારણ કે દરેકમાં કોઈની ને કોઈની વાત અનુભવીની માનીએ જ છે આપણે. જ્યારે પણ કોઈ એકાઉન્ટની જરૂર હોય તો કોઈ સીએની સલાહ લો છો, બીમારી આવે તો ડોક્ટરની સલાહ લો છો, કંઈક કાયદાકીય કામ હોય તો વકીલની સલાહ લો છો. જેના જે અનુભવી હોય એની સલાહ લો છો. તો એમ જીવનના અનુભવી એ આપણા માતા પિતા છે, એની સલાહ લેવામાં આપણે કાંઈ નાના થઈ જતા નથી. જો આટલું ખેલદિલીથી સ્વીકારતા શીખી જાઓ કે વડીલો અમારું ભલું ઈચ્છે છે, આ એક વાત હૃદયમાં જો દ્રઢ રહી ને તો એમની દરેક વાત ગમશે. પણ હું ખુશ થાઉં એમને ગમતું નથી, આવી ગલતફહેમીમાં રહેશો તો તમે જ તમારી જાતે તમારું અકલ્યાણ કરી લેશો. અલગ થવામાં કદાચ થોડી સ્વતંત્રતા મળશે, પણ ઘણી બધી સુરક્ષાઓથી તમે વંચિત રહી જશો. વિચાર કરો, તમારે સુરક્ષા જોઈએ છે કે સ્વતંત્રતા જોઈએ છે? સ્વતંત્રતામાં એક જ ફાયદો થશે કે તમારા નિર્ણય તમારી જાતે લેશો, પણ એની તૈયારી રાખજો કે તમારા દરેક નિર્ણય સાચા જ હશે જરૂરી નથી. સારા નિર્ણયનું સુખે ભોગવવું પડશે અને ખોટા નિર્ણયના દુઃખ ભોગવવાય તૈયાર રહેજો. પણ ક્યાંક કોઈના છત્રમાં રહ્યા તો ઘણા બધા દુઃખોથી બચી જશે. એટલે મોટો ફાયદો તો ક્યાંક કોઈના છત્રમાં રહેવામાં છે. જીવન એની ગતિ પ્રમાણે ચાલે છે. અહીંયા કહ્યું અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. કારણ કે પિતાજી, તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબે હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ એ ઘણા લોકો માટે સારા હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ? દરેકને પોતાની ફૂટપટ્ટી એ માપવા જરૂરી નથી. દુનિયા આવી જ છે. લોકોને હેન્ડલ કરતા શીખવાનું. પણ સારા સારા જ વીણવા જશો તો બહુ ઓછા વ્યક્તિઓ તમને જીવનમાં મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો ન ગમતા લોકો જોડે જ કાઢવાનો હોય છે. તમે ઓફિસમાં કે દુકાને 10 કલાક રહેતા હો અને ઘરે તો માંડ 2-4 કલાક રહેતા હો, તો જીવનમાં આખું ટોટલ કરો તો મોટા ભાગનો હિસ્સો એવા લોકો જોડે રહેવાનું હોય કે જે નથી ગમતા. તો ન ગમતા લોકો જોડે જો આનંદમાં રહેતા શીખી જાઓ તો જીવનનો મોટો ભાગ સારો જાય, આનંદમાં જાય. પણ કેવલ ગમતા જ લોકો ગોતશો તો જીવનનો બહુ નાનો હિસ્સો પ્રસન્નતાનો હશે. અને એટલા માટે ગઈકાલે જે મેં કહ્યું, ન ભાવે એને પણ નિભાવતા શીખવું. ન ગમતા લોકો જોડે પણ કઈ રીતે પ્રસન્ન રહેવું એ કલા શીખવી જોઈએ. બધાને માપવામાં ન પડો, પામવાની કોશિશ કરો. આપણે પામવાના પ્રયાસ નથી કરતા, માપવાના પ્રયાસો કરીએ. અને દરેકને પોતાની જ ફૂટપટ્ટી એ માપો. પેલું કહેતા ને કે 2 મિત્રો હતા, એક સુનાર હતો, એક સોની હતો ને એક માળી હતો. બંને ખાસ મિત્રો, કાંઈ પણ સારું હોય તો એકબીજાને આપે, બતાવે. તો એકવાર બહુ સારો હીરાનો હાર બનાવ્યો, સોનાનો હાર બનાવ્યો સોનીએ, અને એને થયું કે આટલો સરસ હાર બન્યો, લાવ મારા મિત્ર માળીને બતાવો. ગયા માળી પાસે ને કહેવા લાગ્યો કેટલો સરસ સોનાનો હાર. અને માળી સારું ને ખોટું કઈ રીતે ચકાસે? એને તો સોનાનો હાર લીધો ને સૂંઘ્યો, ફેંકી દીધો, કઈ સુગંધ તો આવતી નથી આમાં. અને અઠવાડિયા પછી બગીચામાં એટલું સુંદર ફૂલ ઉગ્યું, એટલે પેલા માળીને એમ થયું કે લાવ મારા મિત્ર સોનીને બતાવું કેટલું સરસ ફૂલ ઉગ્યું, આટલું સિંચીને મેં મોટું કર્યું ને આવું સુંદર ફૂલ ઉગ્યું. ફૂલ તોડીને ગયો સોની મિત્ર પાસે ને કહ્યું કે જો કેટલું સરસ ફૂલ છે. અને સોની સારું કઈ રીતે ચકાસે? એણે પથ્થર લીધો ને ઘસ્યું, ફૂલ ફાટી ગયું, કે આમાં સારું શું છે? બંને પોતાની રીતે માપવા ગયા એટલે બંને ઉત્તમ વસ્તુનો આનંદ ન માણી શકે. આપણી સાથે પણ જીવનમાં એવું જ થાય છે. ફૂલને સૂંઘીને ચકાસાય, સોનાને ઘસીને ચકાસાય. દરેકને ચકાસવાની પદ્ધતિ જુદી હોય છે. આ જો શીખી જશો તો જીવનમાં પ્રસન્નતાને પામી જશો. પણ દરેકને પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીએ માપવા જશો તો ઘણીવાર સારી ક્ષણોને ચૂકી જશો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, તો શું કરું? તો કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવા અને કથા રસના નિત્ય પાન કરો પિતાજી. કારણ કે હવે મોકો છે. પહેલા ઈચ્છા હતી, અવસર નતા મળતા. હવે અવસર છે તો ઈચ્છા થતી નથી.
માણસની તકલીફ જ એ હોય છે ને, જ્યારે ઈચ્છા હોય ત્યારે અનુકૂળતા નથી હોતી, જ્યારે અનુકૂળતા હોય છે ત્યારે ઈચ્છા મરી જાય છે. આપણા બધાની સંસારની તકલીફ જ એ ને, જ્યારે ઈચ્છા હોય કે આવી ગાડી ચલાવું, વિશ્વમાં ફરવા જાઉં, ત્યારે સગવડતા ન હોય, અને જ્યારે સગવડતા થઈ હોય ત્યારે શરીર સાથ ના આપતું હોય, ત્યારે એમ થાય ના ના નિરાતે ઘરે બેસીએ તો શાંતિ. જીવનમાં સમય અને સંજોગ આ બંને એક સાથે ભેગા થવા બહુ ભાગ્યશાળીની નિશાની. નસીબ વાળો કોણ? જેને ઈચ્છાઓ અને સુગમતા બંને એક સાથે કામ કરતી હોય. તમે ધાર્યું કે આમ કરવું છે ને એ પ્રમાણે સંજોગ પણ થઈ જાય ને એ પૂરી કરી શકે, એને સુખી, એને ભાગ્યશાળી કહી શકાય. બાકી મોટા ભાગે એવું થાય કે જ્યારે તમે અધિકારી બનો, જ્યારે તમે યોગ્ય બનો, ત્યારે પાત્રતા આવે કે આ હવે સામર્થ્ય આવ્યું, ત્યારે સંજોગો ન રહ્યા, અને જ્યારે સંજોગો હતા ત્યારે સામર્થ્ય નથી. સેવા કથા રસમહો નિતરામ. પિતાજી આખું જીવન ઈચ્છાઓ કરતા કરતા ગયું, હવે સંજોગો આવ્યા તો ચૂકતા નહીં. સુરદાસજી કહેતા હે ને, જન્મ સબ બાત ન બીત ગયો. આખી જિંદગી વાતો કરવામાં ગઈ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. બાળપણ રમવામાં ગયું, ભણવામાં ગયું, યુવાની કામ ધંધામાં ગઈ, અને એમ કરતા કરતા ક્યાં ઘડપણ આવી ગયું, અને ધાર્યું કે ભગવાનની ભક્તિ કરીશ, હવે તો શરીરે પણ સાથ છોડી દીધો. જન્મ સબ બાતન બીત ગયો, બાતન બીત ગયો, જન્મ સબ બાતન બીત ગયો. 10 बरस खेल्यो लरिकाई, 10 बरस खेल्यो लरिकाई, तीखे कामनी मोह हर्यो, तीखे कामनी मोह हर्यो. जन्म सब बातन बीत गयो. આ બધા બેફામ જે રડી રહ્યા છે મોત પર, એ બધાએ જ જિંદગી આખી રડાવ્યો છે. ગયા પછી જે રડે છે એને જ તો આખી જિંદગી રડાવ્યા હોય છે. સાચવવામાં, પાળવામાં કેટલા ભોગ મા બાપ આપતા હોય છે, પોતાના બાળકોને મોટા કરવામાં, એમની ઈચ્છા પૂરી કરવામાં પોતાની કેટલી ઈચ્છાઓને મારતા હોય છે. અને જ્યારે મોટા થાય, ગરડા થયેલા મા બાપને દીકરો જ્યારે, સંતતિ જ્યારે એમ કહે કે તમે અમારા માટે કર્યું છે જ શું, અને ત્યારે માતા પિતાને આઘાત લાગે. આખી જિંદગી ગુમાવી અને આ સાંભળવાનું, એના કરતા પોતાની ઈચ્છાઓ પૂરી કરી હોત તો સારું થાત. પણ હજી અવસર છે ભગવાનને મેળવવાનો. વૃદ્ધા અવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. પકડી લો માળા અને પ્રભુના નામનું ભજન શરૂ કર્યું. 30 भयो माया के पीछे, 30 भयो माया के पीछे, देश विदेश छयो. 40 बरस में राज्य जू पाए, 40 बरस में राज्य जू पाए, उपजत लोभनयो. जन्म सब बातन बीत गयो. 30 નો થયો, ધંધે લાગ્યો, સફળતાઓ મળવા લાગી. થયું કે અહીંયા કરું, અહીંયા કરું, અહીંયા કરું. સફળ થવું ખરાબ નથી, ખૂબ આગળ વધો. પ્રગતિ સારી છે, પણ સદગતિને ભૂલ્યા વગર પ્રગતિ કરે. મારી ક્યાંક અધોગતિ ન થઈ જાય. એટલે જીવનમાં જ્યારે સફળતા આવે ને, ત્યારે કોઈ સદગુરુનો સંગ રાખજો. કે જીવનમાં બધા પ્રત્યે દિશાઓથી સફળતા મળી રહી છે, ખૂબ કમાવું છું, કોઈક સારો રસ્તો બતાવો.
જો સારો રસ્તો લક્ષ્મીને ન મળ્યો તો પોતાની રીતે ખોટા રસ્તાઓ ગોતી લેશે. સત્કાર્યમાં એ સમય સફળતાના સમયે કોઈ સજ્જન વ્યક્તિનો સંગ જરૂર રાખો, જેથી એ સમયે, કારણ કે જ્યારે ચારે બાજુથી સફળતા આવે ને ત્યારે માણસને પોતાના બુદ્ધિનું બહુ બળ આવી જાય, અહંકાર આવી જાય કે મારા જેવો હોશિયાર કોઈ નહીં, હું જે નિર્ણય લઉં એ બધા જ સાચા પડે, હું જે કરું એ બધું જ સાચું. અને ત્યારે જ પતનનો ભય. એક ગુરુ પોતાના શિષ્યને ઝાડ પર ચડતા શીખવતા. જ્યારે ચડતો હતો ત્યારે કાંઈ ન બોલ્યા, બહુ અઘરું, આંટી બિડાવી ઉપર ચડ્યો, છેક ઉપર ચડ્યો અને પછી ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યો. એટલે ગુરુ કે બરાબર પકડજો, આંટી બરાબર માંડજે, હાથથી બરાબર પકડજે. 25 વાર ટોકી દીધો. એટલે નીચે ઉતરીને પેલા શિષ્ય કહ્યું, ગુરુદેવ ચડવું અઘરું હતું ત્યારે કાંઈ ના બોલ્યા, ઉતરવું તો સાવ સહેલું હતું ને ત્યારે મને 25 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું, અઘરું હતું ત્યારે તું પોતે સાવધાન હતો, લપસવાની બીક તો જ્યાં સહેલું લાગે ત્યાં જ હોય છે. सूकी त्वचा कमर भटे घे, सूकी त्वचा कमर भटे घे, सब ठाठ भयो लड़का बहू कहो नहीं माने, लड़का बहू लड़का बहू कहो नहीं माने, बूढ़ो सट जो भयो जन्म सब बातन बीत गयो. ધીરે ધીરે શરીર હાથથી સરકવા લાગ્યું. આજ સુધી શરીર આપણને સાચવતું હતું, હવે શરીરને આપણે સાચવવાનો વારો આવ્યો. કમર ટેડી થઈ, ત્વચા સૂકી થઈ. પહેલા તો એવો ઘરમાં પ્રભાવ પડે ને હવે કોઈ સાંભળવાય તૈયાર નથી. ધીરે ધીરે એને એમ થયું, હવે મારું કોણ? એકલા બેસીને વિચાર કરવા લાગ્યો. ધીરે ધીરે શરીર હાથમાંથી સરકવા લાગ્યું. જે બળ હતું એ ગયું. છેલ્લી ઘડીએ યાદ આવ્યું, અરે હાથથી તો કાંઈ સત્કર્મ નથી. જીવનમાં સાચું બળ શું છે? પૈસાનું નહીં, પદનું નહીં, સામર્થ્યનું નહીં. સાચું બળ એ પરિવારના લોકો છે. જેને ગડપણમાં પરિવારના લોકોનો સાથ હોય ને એ સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ને અને રાવણે પ્રશ્ન કર્યો કે ભગવાન, મારી પાસે આટલું સામર્થ્ય, આટલી વિદ્યા, આટલી તાકાત, આટલું ધન, છતાંય હું હાર્યો કેમ? ત્યારે રામે કહ્યું કે પદ પૈસાથી ન જીતાય, સગો ભાઈ સાથે હોય ને તો જીતાય. ધીરુભાઈ યા તો યોગેશભાઈ જેવા ભાઈઓ સાથે હોય ત્યારે આવી કથા થાય. હવે ધીરુભાઈ કાયમ એમના ભાઈની પ્રશંસા કરે, મોટા ભાઈના આશીર્વાદ. જો આ પરિવારનું આ જ વૈભવ છે, આ જ સમૃદ્ધિ છે કે જ્યારે મોટી ઉંમરે સ્વજનોના સાથ હોય ત્યારે જીવનના યુદ્ધો જીતાતા હોય. नहीं हरि भजन गुरु की सेवा, नहीं हरि भजन गुरु की सेवा, नहीं कछु दान दियो सूरदास. सूरदास मिथ्यातन बीत्यो, सूरदास मिथ्यातन बीत्यो, जमने खेच लियो, जमने खेच लियो, जन्म सब बातन નહીં કછું હરિભજન, ન ગુરુ કી સેવા, ન કછું દાન દિયો. અને છેલ્લી ઘડી એમ થાય કે કંઈક કરું, એટલામાં તો યમદૂતો સામે ઊભા હોય અને હાથ ખેંચીને યમલોક લઈ ગયા. અફસોસ સિવાય જીવનમાં કંઈ ન બચ્યું.
અને એટલા માટે અફસોસ કરીને દેહ છોડવા કરતા સત્કર્મો કરીને પ્રસન્નતાથી ભગવાન પાસે જવું ઉત્તમ છે. આ બધું મૂકી ગયાનો અફસોસ નહીં, આટલું આપી ગયાનો આનંદ લઈને ભગવાન પાસે જાઓ. વાગોળો એ ક્ષણોને, જે ક્ષણો, કારણ કે જ્યારે શરીર ન ચાલતું હોય અને જ્યારે શરીર ચાલતું હોય ત્યારે જો સત્કર્મ ન કર્યા, એટલે જ હું તો કહું કે યુવાનીમાં બને એટલા સત્કર્મો કરી લો, કારણ કે જ્યારે શરીર નહીં ચાલતું હોય ને ત્યારે યુવાનીમાં કરેલા સત્કર્મોના યાદ કરીને દિવસો ગાળવાના છે. કારણ કે પછી જો સત્કર્મે નહીં કર્યા હોય અને શરીર ચાલતું બંધ થઈ જશે તો બેઠા બેઠા યાદે શું કરશો? શું યાદ કરશો? પેલો આટલા લઈ ગયો અને એના આટલા બાકી છે, આ યાદ કરવું છે? આપણે તો યાદ કરીશું, અમે કથા કરી, અમે મનોરથો કર્યા, અમે યાત્રાઓમાં ગયા, અમે આટલા સત્કર્મો કર્યા, આટલા દુખીઓના મુખમાં પ્રસન્નતા લાવી. આ બધું વાગોળશો તો ચિત્તમાં આનંદ આવશે. એક ક્ષણ માટે બધા જ વિચારજો, જ્યારે તમારું શરીર ચાલતું બંધ થશે અને કદાચ પગ નહીં ચાલતા હોય ને એક જગ્યાએ બેસી રહેવાનો વારો આવશે, ત્યારે બેઠા બેઠા શું વિચારશો તમે? જો યુવાનીમાં સત્કર્મો નથી કર્યા એનું ઘડપણ પણ સારું નથી જતું. એટલે શરીર ચાલતું હોય, જરૂર નથી કે પૈસાથી જ, શરીર આપો, સમય આપો, સાથ આપો, પ્રોત્સાહન આપો, સંગ આપો, જેથી વાગોળવાના સારા સબ્જેક્ટો મન પાસે રહે. મનને કોઈ ઉત્તમ વિષય જ નહીં રહે તો એ બેઠું બેઠું શું વિચારશે? અને અહીંયા આત્મદેવને સુંદર ઉપદેશ ગૌકર્ણજી આપ્યો છે. ઘર છોડીને નીકળ્યા, વનમાં ગયા ને ઉદ્ધાર થયો, અને હવે તો ધુંધકારીને કોઈ રોકનારું ઘરમાં ન રહ્યું. મા બાપ બંને જતા રહ્યા અને છૂટો દોર મળી ગયો. 5 ગણિકાઓને લઈ આવ્યો ઘરમાં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ગણિકાઓ છે જેનાથી મનુષ્ય ભોગ ભોગવે છે. પણ ભોગોને આપણે નથી ભોગવતા. શાસ્ત્ર એમ કહે છે કે ભોગો આપણને ભોગવી લે છે. 5 ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. એકવાર માણસ પાપ કરતો થાય ને પછી ધીમે ધીમે એવા પાપ એના હાથે થાય કે એને ન વિચાર્યા હોય. કારણ કે પહેલી વાર પાપ કરો એટલે બીજી વાર ઈચ્છા થાય, અને બીજી વાર ઈચ્છા થઈ તો આ 2 વારને છુપાવવા માટે ત્રીજી વાર કરવું જ પડે. પાપની શૃંખલાઓ હોય છે. એમ નહીં માનવું કે આ 1 વાર કરવામાં શું છે, પણ આ 1 વાર 99 વાર કરવાનું સાહસ આપીને જાય છે. 1 વાર ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર 99 વાર થાય એનું સાહસ તમને મળી જાય કે આ તો ફાવી ગયું છે. અને પાપી એ જ નથી જેણે પાપ કર્યા. ઘણાને કરવા હતા ને અવસર ન મળ્યા, એને કઈ પુણ્યશાળી ન કહેવાય. ઘણા એમ કે જો ને કઈ રીતે સુખી થયા અમને તો ખબર છે, તો એ તો આને કરવું તું, આને ચાન્સ ન મળ્યો ને એને મળી ગયો. ઘણાને અવસર ન મળ્યા હોય એટલે પાપ ન કર્યા હોય. ઘણાને પાપ કરવાનું સાહસ ન હોય એટલે પાપ ન કર્યા હોય. બાકી ઈચ્છા ઘણી હોય, પણ એમ થાય કે બધાને ખબર પડશે તો, એટલે ડરપોક હોય, ઈચ્છા તો ઘણી હોય. એને પુણ્યશાળી ન કહેવાય. પુણ્યશાળી તો એને કહેવાય જેને પાપ કરવાનો વિચાર જ ન જાગે. એટલે અવસર ન મળ્યા અથવા સાહસ ન આવ્યું એને પુણ્યશાળી ન કહી શકાય. ઈચ્છા તો ઘણી હતી, કોઈ રોકનારું ન રહ્યું. ગણિકાઓને પ્રસન્ન કરવા રાજાને ત્યાં ચોરી કરી, અને ગણિકાઓ વિચાર કર્યો કે આ રાજા આને પકડશે તો આની સાથે આપણને મૃત્યુદંડ મળશે, આપણે મરીએ એના કરતા આને મારી નાખીએ. અને એમ વિચાર કરીને પ્રતાડિત કર્યો છે ધુંધકારીને. ખૂબ માર્યો, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી છે. તડપતા તડપતા ધુંધકારીએ પોતાના પ્રાણોના ત્યાગ કરે, અને આ રીતે મર્યો એટલે એની અધોગતિ થઈ. પ્રેત બન્યો, તડપવા લાગ્યો, ભટકવા લાગ્યો. ગૌકર્ણજીને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે, થયું કે મારા ભાઈનો ઉદ્ધાર થાય. પાછા ગામમાં આવ્યા, રાતના સમયે સૂતા છે. ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે, બોલી શકતું નથી. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો ગૌકર્ણજીને. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને જ્યાં છાંટ્યું. પૂછ્યું તું કોણ છે? જવાબ આવ્યો, હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. અરે ભાઈ, મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરીએ ને તોય મારો ઉદ્ધાર ન થાય.
આપ મહાત્મા છો, આપ જ્ઞાની છો, આપ સંત છો, આપ મારા કલ્યાણ કરવાનો કોઈ ઉપાય બતાવો. પ્રાતકાલ જાગ્યા છે, ગયા નદીના કિનારે ગૌકર્ણજી કટી સુધી જળમાં ઉભા રહ્યા, હાથમાં અર્ઘ લીધું, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું અને સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે જેનું 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય એના ઉદ્ધાર કરવાનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણજી, તમે ધુંધકારીની પાછળ ભાગવત સપ્તાહ કરો. આ સપ્તાહનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થાય. આજ્ઞા મળી. ગૌકર્ણજી તો પરમ જ્ઞાની છે, સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે, કારણ કે ભાગવત કથામાં જેટલા લોકો એનો લાભ લે એટલું પુણ્ય અધિક. જેમ અન્ન ક્ષેત્રમાં જેટલા લોકો જમીને જાય એટલું પુણ્ય વધારે, એમ કથામાં જેટલા લોકો સાંભળીને જાય એટલું પુણ્ય વધારે. આ પણ ભગવદ રસ પીવડાવવાનું પુણ્ય છે, આ આત્માનું ભોજન છે. અને જ્યાં ધુંધકારીને ઉદ્ધાર માટે ગૌકર્ણજી સંકલ્પ કર્યો, સમસ્ત નગરવાસીઓને સમાચાર આપ્યા, પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા અને બધા જ કથા પંડાલમાં આવીને ઉપસ્થિત થયા છે. આવ્યો ધુંધકારી, આખો પંડાલ ભરાયેલો હતો, વિચાર કરવા લાગ્યો કે હું ક્યાં બેસું. એક 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, એ વાંસમાં આવીને ધુંધકારી બેસી ગયો. વાસનાઓ જ વાંસ છે. આ વાંસ ક્યાંય બહાર ગામમાં ગોતવા ન જતા, આ વાંસ આપણી અંદર જ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મદ, મત્સર આદિ 7 ગાંઠોનો વાંસ આપણા બધાની ભીતર છે. અને કથા સાંભળી એક એક દિવસ એક એક ગાંઠો ફાટવા લાગી. અને એટલા માટે કથામાં વાંસ રોપવાની જરૂર નથી, આપણી ભીતર રહેલા વાંસની વાસનાઓની આ ગાંઠોને ફાડવાની જરૂર છે. કે કથા સાંભળ્યા પછી આ કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ શું આની ગાંઠો ફાટે છે? કે આપણે જ આપણી અંદર ડોક્યું કરવાનું. 7 દિવસ કથા સાંભળી, વાંસ ફાટ્યો અને ધુંધકારીનો ઉદ્ધાર થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ધુંધકારીને કહ્યું કે ચાલ, તને લેવા માટે આવ્યા છે. આજે વિમાન આવે હો, પણ આ તો જવા કોઈ તૈયાર ન થાય એટલે નથી આવતું. બાકી તો વિમાન મોકલે જ છે ભગવાન. વિમાન આવ્યું, જ્યાં બેસવા ગયા ધુંધકારી એટલામાં ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે શા માટે? આમાં તો બધાને લઈ જવા જોઈએ. અને ત્યારે પાર્ષદોએ સુંદર ચર્ચા કરી છે. અદ્રડમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. જ્ઞાનને દ્રઢ કરવામાં ના આવે તો જ્ઞાનનો નાશ થાય. અદ્રડમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ. શ્રવણ કરવામાં જો પ્રમાદ રાખો તો શ્રવણનો નાશ થાય. સંદિગ્ધો હિ હતો મંત્ર. તમે મંત્ર જાપ કરતા હો પણ એમાં જ તમને સંદેહ અને શંકા હોય તો એ મંત્ર પણ ફલિત ન થાય. પૂર્ણ નિષ્ઠા સાથે મંત્ર કરો. વ્યગ્રચિતો હતો જપઃ. વ્યગ્રચિતથી કરેલા જપનો નાશ થાય. એટલે શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલનો ભેદ થયો છે. કથા એ જ હોય પણ જેવા ભાવે જે સાંભળે એને એવું ફળ મળે. વરસાદ પડતો હોય, કોડિયું હોય, થાળી હોય, પવાલો હોય, જેવું પાત્ર હોય એવી પ્રાપ્તિ થાય. જેનામાં જેટલી પાત્રતા એટલી પ્રાપ્તિ. કહું કથા કોને ફલિત થાય? વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. સૌથી પહેલા ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે કહેવાઈ રહ્યું છે એ 100% સત્ય છે, એ મારા માટે છે, એ મારા કલ્યાણ માટે છે, એવા ભરોસા સાથે કથામાં બેસું. આ જે કહેવાય છે એ બીજા માટે નહીં. નહીં તો ઘણી વાર બધા ભેગા બેઠા હોય ને એકબીજાને ખૂણી મારે, જો તમારા માટે આવ્યો. એટલે કોઈને ખૂણી મારવાની જરૂર નથી. આ જે કથા છે એ મારા માટે કહેવાય છે એવું માનીને સાંભળવું. એટલે જ ઘણી જગ્યાએ ભાઈઓ અને બહેનોને બેસવાની જુદા સ્થાન રાખે. અને 7 દિવસમાં બિચારાની ખૂણી સૂજી ગઈ હોય. બહેનને એમ લાગે કે આખી કથા આમના માટે જ છે.
દરેકે એમ સાંભળવું કે આ મારા માટે કથા થઈ રહી. એટલે આજુબાજુ નહીં, દુનિયામાં 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિને માટે આ કથા થાય અને એને અસર કરે. ભગવાન એના પર કૃપા કરવા આવે. કથામાં દરેક 3માંથી એક ઉપર ભગવાન સ્પેશિયલ કૃપા કરવા માટે આવે. એટલે પહેલા જમણી બાજુ જોવું ને વિચારવું કે આના પર કૃપા થાય, જરાય નહીં. ડાબી બાજુ જોવું, આના પર કૃપા થાય, આ તો બિલકુલ લાયક નથી. સમજી લેવું કે કૃપા પાત્ર વ્યક્તિ તમે જ છો. એટલે આ કથા તમારા માટે થઈ રહી છે એવો ભાવ રાખીને, એવો દ્રઢ ભાવ રાખીને શ્રવણ કરવું. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના. અને અતિ દૈન્ય બનીને કથા સાંભળવી. અતિશય દૈન્ય, અતિશય દૈન્ય ભાવ રાખો કે મારા પર ઠાકોરજીની અતિ કૃપા છે કે મને આ કથા સાંભળવાનો અવસર મળ્યો છે. ઠાકોરજી અમને નિમિત્ત બનાવ્યા છે પ્રભુએ. અને દરેકે એમ સાંભળવું, એ રીતે સાંભળવું કે આ કથા મારા માટે જ બેસી છે. એવું પણ નહીં રાખવું કે જેણે બેસાડી એના માટે કથા, એના માટે તો છે જ, પણ દરેક શ્રોતા એવું વિચારવું કે ઠાકોરજીએ આવા સંજોગ કર્યા મારા માટે કર્યા છે. એમ તો મને ક્યારે મોકો મળતો નથી, પણ આ કથામાં જવાનો મને અવસર મળ્યો છે. એવો દૈન્ય ભાવ રાખો. તમે દુનિયામાં, સંસારમાં ગમે તેટલા મોટા પદ ઉપર પહોંચ્યા હો, પણ જ્યારે ભગવાનના સ્થાને આવો, ભગવાનની કથામાં આવો, ત્યારે એક ભક્ત બનીને બેસજો. સંસારે આપેલા સન્માનો માથે યાદ રાખી અને પછી જો બેઠા ને તો સંસારનાય નહીં રહો ને ભગવાનનાય નહીં રહો. ભગવાન પાસે ભગવાનના થઈને બેસું. અત્યારે હું ઠાકોરજીનો છું, બસ મારે આ કથા દ્વારા મારું કલ્યાણ કરવું છે. એવો ભાવ રાખીને કથાનું શ્રવણ કરવું. તસ્મિન ધીરત્વ ભાવના. મનોદોષ જયશ્ચૈવ. મનના બધા દોષોનો નિગ્રહ કરવો. કથાયામ નિશ્ચલામતિ. અને નિશ્ચલમતી કથામાં રાખે, એના પર કથા કૃપા કરે. કહ્યું તો કે જે રીતે ધુંધકારીએ શ્રવણ કર્યું એ રીતે બધાએ નથી કર્યું. ધુંધકારીએ શું કર્યું તો કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. શ્રવણ કરવું, પછી એનું મનન કરવું, અને પછી જે સાંભળ્યું છે એને જીવનમાં આચરણ કરવું, એને કહેવાય નિધિધ્યાસન. જો કાલે કથામાં આમ સાંભળ્યું હતું, હવે આપણે પરિવારમાં આમ રહીશું, હવે આવા નિર્ણયો લઈશું, હવે જીવનના આવા સંકલ્પો આપણે કરીશું, એમ જે સાંભળ્યું છે એનું નિધિધ્યાસન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કહ્યું ગૌકર્ણજીએ, હું પુનઃ કથા કરીશ. ફરી ગૌકર્ણજીએ કથા કરી અને હવે સમસ્ત નગરવાસીઓ બિરાજમાન થયા અને ખૂબ ભાવથી કથા સાંભળી. બધાએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા અને હવે તો સાક્ષાત પરમાત્મા પોતે વિમાન લઈને પધાર્યા છે. ગૌકર્ણજીની કથામાં સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર ગૌકર્ણજીની કૃપાથી થયો અને સમસ્ત નગરવાસીઓને સદે ભગવાન પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા. એવો આ કથાનો પ્રભાવ. આગળ 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી છે. સૌથી પહેલા વિચાર કર્યો કથા કોના મુખે સાંભળવી, વક્તા કેવા હોય એના લક્ષણ બતાવ્યા. કથા ક્યાં કરાવવી એની ચર્ચા કરી છે. કથામાં કઈ રીતે પ્લાનિંગ કરવું કથાનું એની વિધિ બતાવી. 6થા અધ્યાયમાં આ કથાની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સૌથી પહેલા આપણને એમ થાય કે કથા કરીએ તો છે, પણ એનું બજેટ કઈ રીતે બનાવવું, એટલે બજેટ પણ અહીંયા આપી દીધું છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. સીધું સાદું બજેટ આપ્યું. તમે જેવું લગ્નમાં ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે લગ્ન ધામધૂમથી કરવા કે સાદાઈથી આપણે નક્કી કરવા, પણ જેવો લગ્નમાં ઉત્સાહ હોય માણસને, તો અહીંયા આચાર્યો કહે કે આ ભાગવત કથા એ પણ જીવાત્માના પરમાત્મા સાથે લગ્ન જ છે. જેમ લગ્નમાં કેમ થાય, સૌથી પહેલા વરઘોડામાં વરરાજા આવે, સૌથી પહેલા કંકોત્રી છપાય લગ્નની. એટલે આપણે સૌથી પહેલા નક્કી કરીએ કે ચલો લગ્ન ક્યારે કરવા છે આ જીવાત્માના પરમાત્માની સાથે. એટલે સૌથી પહેલા નક્કી થાય તિથિ, તારીખ, સમય અને કંકોત્રી છપાય. બધાને આમંત્રિત કરીએ કે આ કોઈની કથા નથી, આ તો અમારો આત્માનો પરમાત્મા સાથેનો લગ્ન છે, વિવાહ છે. નક્કી થાય ને પછી વરઘોડાનો સમય આવે અને વરઘોડામાં બેસેલા વરરાજા ઘોડા પર સવાર થઈને પધારે. આપણે પણ માથે પોથીજી લઈએ. એ પોથીજી શું છે? એ જીવાત્માનો
પરમાત્મા વરવા આવે એનો વરઘોડો છે અને વાજતે ગાજતે ઠાકોરજી જીવાત્માને વરવા માટે પંડાલમાં આવે. પંડાલમાં પરમાત્મા પધારે. 7 દિવસ 7 એક દિવસે એક ફેરો જીવાત્માનો પરમાત્મા સાથે થાય અને 7મા દિવસે ભગવાન આ જીવાત્માને પોતાની સાથે વરીને પોતાનો કરી લે છે. અને એમ આ ભાગવત કથા પણ જીવાત્માના પરમાત્મા સાથે લગન છે.